પાપડની રેસીપી તો તમે બધાએ જોઈ લીધી. તમારા બધાના રિએક્શન પણ બહુ મળ્યા. પણ પાપડ બનાવ્યા હોય અને પાપડની ચલી ના બનાવી હોય એવું બને તો તમારા બધાના મોંમાં પાણી આવી જાય, એટલે હું પાપડની ચલીની રેસીપી પોસ્ટ કરું છું. અહીંયા મેં પાપડના 3 ગુલ્લા લઈ લીધા છે. એને ભેગા કરીને તેલમાં બોળી લીધું છે અને એક સ્ટીલની થાળી લીધી છે. એના પર પતલો પાપડ વણી લેવાનો. એના ઉપર શેકેલો પાપડ મૂકી દઈને વેલણથી વણી લેવાનું. એના પર થોડી ખાંડ, થોડું તેલ રેડી લેવાનું. અહીંયા મેં મગફળીના તેલનો ઉપયોગ કર્યો છે. પાપડ બનાવો ત્યારે પણ મગફળીના તેલનો ઉપયોગ કરવો, એનાથી તમારો પાપડનો સ્વાદ બમણો થઈ જશે. તો તૈયાર છે તમારી પાપડની ચલી. જેને ભાવે એને બહુ ભાવે. Enjoy with your family. Thank you for watching. Please like, share and subscribe my YouTube channel. Thank you for watching.